જિંદગીના હરેક ક્ષેત્રમાં સફળ થવા માટે માણસની પાસે 4 વસ્તુ જોઈએ। પહેલામાં પહેલું જોઈએ વિવેક, બીજું જોઈએ પ્લાનિંગ, ત્રીજું જોઈએ આર્થિક મજબૂતાઈ, ચોથું જોઈએ બેકગ્રાઉન્ડ। આ 4 વસ્તુ હોય તો માણસ દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકે છે। આપણે પણ સફળ થઈ શકીએ, પરંતુ ક્યારે? સાહસ, પુરુષાર્થ, પરાક્રમ અને કર્તવ્ય નિષ્ઠા જ્યારે માણસની અંદર જાગે ત્યારે મનુષ્ય પોતાના જીવનમાં ધારે પ્રાપ્ત કરી શકે છે। અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે મનુષ્ય માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી। વિવેકાનંદજીએ પણ કહ્યું કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત, ઉઠો, જાગો અને ધ્યેયની લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લાગેલા રહો। આપણે આપણા જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક કરવું પડે અને એના માટે પુરુષાર્થ કરવું પડે, સાહસ કરવું પડે અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું પડે તો સફળતા ચોક્કસ આપણા પગ ચૂમે। એટલા જ માટે કહ્યું, જોશ ન ઠંડા હોને પાએ કદમ મિલા કર ચલ, મંજિલ તેરી પગ ચૂમેગી, આજ નહીં તો કલ, આજ નહીં તો કલ।